ઓકે, ચલો ધ્યાન આપો આગળ. છેલ્લા લેક્ચરમાં જે તમે ભણ્યા હતા, રેડિયો એક્ટિવ ક્ષયનો નિયમ લખો, બરાબર? એ ફરીવાર અને પછી એના ઉપરથી આપણે દાખલાઓ જોઈએ. પહેલા તો શરૂઆતમાં આપણે એવું કીધેલું છે કે ધારો કે t બરાબર 0 સમયે અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા n0 છે, બરાબર? એટલે કે જે સમયની શરૂઆત નથી થઈ, t બરાબર 0 લીધું છે તમે અને અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા n0 છે. અને t બરાબર t સમયે ન્યુક્લિયસની સંખ્યા એટલે કે અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા n છે. તો કયા ન્યુક્લિયસ વધારે હશે આમાંથી? n0 શરૂઆતના છે વધારે હશે, બરાબર? પછી વિભાજન પામે એ હશે n0 - n. માની લો કે ડેલ્ટા ટી સમયમાં ડેલ્ટા n ન્યુક્લિયસ વિભાજન પામે છે, એટલે કે n0 - n એને આપણે ડેલ્ટા n કહીએ છીએ. તો ડેલ્ટા n ના છેદમાં ડેલ્ટા ટી આને શું કહેવાય? r રેડિયોએક્ટિવિટી. ઓકે, જેનું બીજું નામ છે ક્ષય દર. ઓકે, વ્યાખ્યા આવી હોય સૂત્ર પરથી, બરાબર? તો આવી રીતે બનાવી શકાય કે છેદમાં છે ને એકમ કહીએ તો એકમ સમયમાં વિભાજન પામતા ન્યુક્લિયસની સંખ્યા, બરાબર? એકમ સમયમાં વિભાજન પામતા ન્યુક્લિયસની સંખ્યાને તે તત્વની રેડિયો એક્ટિવિટી કહે છે અથવા તો ક્ષય દર કહે છે. રેડિયો એક્ટિવિટી નામ જોવા જઈએ તો મુખ્ય 2 એકમ અને આમ 3 એકમ. ઓકે, આપણે બોલીએ છીએ એકમ વિભાજન પર સેકન્ડ. આ સિવાય પણ 2 એકમ છે. કયા કયા એકમ છે? બેકવેરલ અને ક્યુરી. એક બેકવેરલ એટલે 1 વિભાજન પર સેકન્ડ અને 1 ક્યુરી એટલે 3.7 × 10 ઓકે, પારિમાણિક સૂત્ર જો બનાવવું હોય તો વિભાજનનું કોઈ પારિમાણ નથી, બરાબર? સેકન્ડનું t1 છે જે ઉપર જાય તો તમારું પારિમાણિક સૂત્ર બનશે m0l0t-1, બરાબર? એટલે ફાઇનલ તમારું પારિમાણિક સૂત્ર આવૃત્તિના પારિમાણિક સૂત્ર જેવું બનશે. નેક્સ્ટ, રેડિયો એક્ટિવિટી જે કઈ છે તત્વની એ તેના પ્રારંભના જે પરમાણુની સંખ્યા હોય અવિભાજિત એના સમપ્રમાણમાં હોય. કારણ કે જેટલા એમાં અવિભાજિત પરમાણુની સંખ્યા વધારે હશે એટલી એની રેડિયો એક્ટિવિટી વધારે હશે. તો તમે એના માટે આવું લખી શકો કે ડેલ્ટા n ના છેદમાં ડેલ્ટા ટી ચલે છે n. અહીંયા માઇનસની નિશાની શું દર્શાવે છે? ઘટાડો દર્શાવે બહાર નીકળે છે એટલે સંખ્યાનો ઘટાડો દર્શાવે છે. જેમ જેમ સમય વીતે છે એમ એના સંખ્યામાં ઘટાડો થાય છે. ઓકે, ડેલ્ટા n ના છેદમાં ડેલ્ટા ટી એમને રહેવા દીધું છે અહીંયા, બરાબર? ચલન દૂર કરીએ, બરાબર? તો અહીંયા લખવું પડશે તમારે લેમ્બડા, બરાબર? ચલન દૂર કરીને આપણે અહીંયા લખ્યું છે લેમ્બડા. ઓકે, ઇઝ ઇક્વલ ટુ માઇનસ લેમ્બડા n. ઓકે, હવે લેમ્બડા જેને આપણે ક્ષય નિયતાંક કહીએ છીએ. ઓકે, અહીં બંને બાજુથી જે થાય કે ના થાય તો આપણે કારીગર મળી ગયો સમજો પરફેક્ટ પૂરી. ઓકે, ધ્યાન આપો. પછી શું કર્યું તો આપણે આ સૂત્રની અંદર કે આ લેમ્બડા જે છે, બરાબર, નવું જે આવ્યું છે એને નામ આપ્યું છે. લેમ્બડાનું નામ છે ક્ષય નિયતાંક. ઓકે, અહીંયા ડેલ્ટા n ના છેદમાં ડેલ્ટા ટી ની જગ્યાએ આપણે શું લખી શકીએ? r. તો એક આપણું સૂત્ર બનશે કે r બરાબર લેમ્બડા n અથવા માઇનસ લેમ્બડા n. ઓકે, લેમ્બડાનો પણ એકમ બનશે સેકન્ડ ઇન્વર્સ, બરાબર? પારિમાણિક સૂત્ર બંનેના સમાન m0l0t-1. ઓકે, આ જે સ્ટેપ છે ડેલ્ટા n ના છેદમાં ડેલ્ટા ટી. ઓકે, હવે આના માટે આપણે પેલો ફિઝિક્સનો નિયમ એપ્લાય કરીએ કે જેના છેદમાં પદ હોય, બરાબર, એના માટે આપણે લિમિટ લઈએ. તો અહીંયા લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લઈએ. ઓકે, તો આ પદને હવે શું લખાશે? dn/dt. ઓકે, dn/dt બરાબર થશે માઇનસ લેમ્બડા n. ઓકે, આવું પદ બનશે dn/dt ઇઝ ઇક્વલ ટુ માઇનસ લેમ્બડા n. ઓકે, હવે આ પદમાં શું કર્યું છે કે n વાળા સ્ટેપ એક બાજુ કર્યા છે અને બાકીના સ્ટેપ બધા એક બાજુ કર્યા છે. એટલે dn ના છેદમાં n બરાબર થશે માઇનસ લેમ્બડા ઇન્ટુ dt, બરાબર? ઓકે, હવે તમારે કરવાનું છે બંને બાજુ સંકલન. બંને બાજુ સંકલન કરીએ તો સંકલન dn/n બરાબર સંકલન માઇનસ લેમ્બડા ઇન્ટુ dt. સંકલન dn/n આનું સંકલન શું થશે?
log e n બરાબર. અત્યારે આપણે ખાલી સંકલન જ કરીએ છીએ, લિમિટ અત્યારે નથી મૂકવી, બરાબર. પછી લિમિટ ની વાત કરીએ. log en, ચલો માઇનસ લેમડા અચળ છે એવું આપણે હમણાં ઉપર કીધું, બરાબર. એટલે માઇનસ લેમડા બહાર આવી જાય છે, સંકલન dt નું થાય છે t. ઓકે, હવે લિમિટ મૂકીએ. જ્યારે સમય 0 છે, બરાબર, ત્યારે સંખ્યા કેટલી હતી 0 સમયે? પહેલું સ્ટેપ યાદ કરો. n0 અહીંયા નીચે જોવા મળશે, અહીંયા 0 તો અહીંયા n0. પછી t સમયે સંખ્યા કેટલી હતી? n. તો અહીંયા અપર લિમિટ જો t અને અહીંયા n. ઓકે, એટલે 0 સમયે n0 અને t સમયે n. ઓકે, હવે સંકલનમાં લિમિટ મૂકીએ, બરાબર. તો એક વખત અપર લિમિટ મુકાય, વચ્ચે માઇનસ આવશે, એક વખત લોઅર લિમિટ મુકાય. તો આની અંદર પહેલા મુકાશે n, એટલે log en, પછી માઇનસ અને log en0. ઓકે, આની અંદર એક વખત t મુકાશે, માઇનસ, એક વખત 0 મુકાશે, એટલે t - 0 એટલે t. ઓકે, log en minus log en0 બરાબર માઇનસ લેમ્ડા t. log માં બાદબાકી હોય તો શું થાય? ભાગાકાર. ઓકે, એટલે log en upon n0 બરાબર થશે માઇનસ લેમ્ડા t. ઓકે, હવે જો તમે અહીંયાથી આ જે log જે છે, બરાબર, એને તમે દૂર કરવા માંગતા હોય તો n ના છેદમાં n0 જે છે એ આખું e ના બેઝમાં જતું રહેશે સામે, એટલે e raised to minus lambda t. એટલે n ના છેદમાં n0 બરાબર થશે e raised to minus lambda t. ઓકે, n બરાબર થશે n0 e raised to minus lambda t. બરાબર, આ તમને સંખ્યા માટે સૂત્ર મળ્યું. r બરાબર મળ્યું r0 e raised to minus lambda t. m બરાબર m0 e raised to minus lambda t. આ સંખ્યા માટે છે. આ r વાળું પદ શેના માટે છે? રેડિયોએક્ટિવિટી માટે. અને m વાળું જે સ્ટેપ છે શેના માટે છે? દળ માટે. ઓકે, પ્રશ્ન ખાલી પૂછું છું, તમારા બાયોલોજીમાં વસ્તી વાળું ચેપ્ટર ચાલી ગયું છે? વસ્તી વાળું બાકી છે ને? ઓકે, જ્યારે તમે એ ચેપ્ટર ભણશો ને ત્યારે તમારે વસ્તીની જે કેલ્ક્યુલેશન કરવાની આવશે ને એ કંઈક આવા સૂત્ર પરથી જ કરવાની આવશે, બરાબર. વસ્તી વૃદ્ધિ, ભૌમિતિક વૃદ્ધિ આવે છે. હા, વસ્તી આલેખ. ઓકે, તમારે આવશે આગળ, બરાબર, સર તમને સમજાવશે. એની કેલ્ક્યુલેશન ખાલી આના જેવી આવે છે, એટલે યાદ અપાવડાવું છું, બરાબર, કે એની જે વસ્તીની જે સંખ્યા જે ગણીએ છીએ ને આપણે રેટ, બરાબર, એ આવા સૂત્ર પરથી ગણાય છે, બરાબર. એટલે એમાં પણ તમારે સર 11th માં હતું વનસ્પતિ માટે હતું સર એ રહ્યું. ઓકે, આવું કંઈક સૂત્ર છે કે n બરાબર n0 e raised to rt છે, બરાબર. ત્યાં r છે ને એ રેટ છે. ઓકે, એટલે એવા તમારે એક્ઝામ્પલ બાયોલોજીમાં આવશે. બાયોલોજીમાં બસ ખાલી આટલા જ દાખલા આવે છે વસ્તી વાળા, બરાબર. એ દાખલાઓ કંઈક આ સૂત્ર પ્રમાણે ગણી શકાય છે. એટલે તમને આ દાખલાઓમાં આવડશે ને, બરાબર, તમને ન્યુક્લિયસની સંખ્યા ગણતા આવડતી હશે, એટલે ત્યાં તમને વસ્તી વૃદ્ધિ વાળું જે છે ને ચેપ્ટર, બરાબર, એમાં એ સંખ્યા ગણતા આવડશે. ઓકે, હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે વાત કરતા હતા, બરાબર, ત્યારે હું તમને અહીંયા બાજુમાં એક બીજું સ્ટેપ લખીને આપું છું, બરાબર. એક બીજું સૂત્ર આપણે બનાવવું છે. ચાલો, અહીંયા ઇઝ ઇક્વલ ટુ લખું છું, ઇઝ ઇક્વલ ટુ. હવે અહીંયા જે સ્ટેપ જે છે કયું? આ પદ e raised to minus lambda જે t છે, બરાબર, એને મારે છેદમાં લખવું હોય તો શું લખાય? e raised to lambda t. e raised to lambda t લખાય. ખબર પડી હું શું કહેવા માંગુ છું? હા, કેમ કે છેદમાં જાય એટલે એની ઘાત કેવી થઈ જાય? ધન થઈ જાય. પોઝિટિવ એટલે ધન થાય. ઓકે, અહીંયા લખાશે 1 upon e raised to lambda t. ઓકે, હવે તમે આ પદ બોલો. હવે તમે n ને કરતા બનાવો. n ને કરતા ચાલો n0 ને કરતા બનાવો. n0 બરાબર શું થાય? n0 ઓકે, n ને અહીંયા ઉપર મોકલો, e raised to lambda t ને અહીંયા ઉપર મોકલો, તો n0 બરાબર થાય n e raised to lambda t. એટલે જો હું આ પદ હવે બોલું છું, જો તમે આ પદને આવી રીતે પણ બોલી શકો કે n0 બરાબર n e raised to lambda t, તો પછી r0 બરાબર શું બોલાય? ઓકે, અને m0 બરાબર બોલાય m e raised to lambda t. ઓકે, એટલે આ શું દર્શાવે છે તમને પદ? કે જો તમે સંખ્યા શરૂઆતની ગણો ને, બરાબર, તો એ તમને હંમેશા વધારે મળે. તમે આ સંખ્યા t સમય બાદની ગણો છો એટલે તમને અહીંયા ઘાત માઇનસમાં છે, એટલે કારણ કે તમને આ n0 કરતા n ઓછું જ મળવાનું છે.
પણ જો તમે n0 કોઈ પણ દાખલામાં ગણતા હોય તો ત્યાં તમારા ઘાત અહીંયા પ્લસ આવશે, કારણ કે એ સંખ્યા જે છે એ n કરતા વધારે જ હોવાની છે, બરાબર. એટલે આ સૂત્ર પણ એપ્લાય કરી શકાય કોઈ દાખલામાં, બરાબર. તમને કોઈ જગ્યાએ n0 ગણવાના કીધા હોય તો તમે ડાયરેક્ટ સૂત્ર લખી શકો કે n0 બરાબર n(e⁻t), બરાબર. ત્યારે તમારા સૂત્ર આના પરથી બનાવવાની જરૂર નથી. ઓકે, હવે આપણે આગળ વાત કરી હતી કે કોઈ તત્વ છે, બરાબર. એ તત્વમાંથી જ્યારે વિકિરણ નીકળે, એટલે કે એમાંથી રેડિયો એક્ટિવ વિકિરણનું ઉત્સર્જન થાય, ત્યારે એનું દળ, કદ બધું ઘટતું જાય કે વધતું જાય? ઘટતું જાય. ઓકે, એક સમય એવો આવે કે જો એનું જે મૂળ કદ હોય અથવા તો મૂળ દળ હોય અથવા તો મૂળ ન્યુક્લિયસની જે સંખ્યા હોય એના કરતા અડધા જ એની અંદર બાકી રહે. ઓકે, આ સમયને કહેવામાં આવે છે અર્ધાયુષ્ય સમય, બરાબર. અર્ધાયુષ્ય. હા, અર્ધાયુષ્ય સમય, બરાબર. એને તમારે હવે શોધવાનો છે કે અર્ધાયુષ્ય સમય કઈ રીતે ગણી શકાય. ઓકે, આ એક સરસ ટોપિક છે, બરાબર. ખાસ ધ્યાન આપજો. આમ છે એકદમ સહેલો, બરાબર, પણ એનું જે લોજિક છે એ બહુ પાવરફુલ છે. અર્ધાયુષ્ય સમય અને તેનું સમીકરણ તારવો. પ્રશ્ન એવો છે, એકદમ સિમ્પલ, બરાબર. પ્રશ્નમાં તમને વધારે કઈ નહીં પૂછે, ખાલી એટલું જ પૂછશે કે અર્ધાયુષ્ય સમય એટલે શું અને તેનું સમીકરણ તારવો. ઓકે, પહેલો મુદ્દો, જે સમયગાળામાં એટલે કે જે સમયમાં કોઈ રેડિયો એક્ટિવ તત્વના ન્યુક્લિયસની સંખ્યા, બરાબર. ફરીથી, જે સમયગાળામાં કોઈ રેડિયો એક્ટિવ તત્વના ન્યુક્લિયસની સંખ્યા તેના પ્રારંભના ન્યુક્લિયસની સંખ્યા કરતા અડધી બને, એટલે કે પ્રારંભમાં જે ન્યુક્લિયસની સંખ્યા હોય એના કરતા અડધી બને, તો તેને આ સમયગાળો જે બન્યો, બરાબર, એને કહેવામાં આવશે તે તત્વનો અર્ધાયુષ્ય સમય. ઓકે, હું તમને એક એક્ઝામ્પલ આપું. માની લો કે તમારી પાસે કોઈ રેડિયો એક્ટિવ તત્વ છે, બરાબર. આ રેડિયો એક્ટિવ તત્વ જે છે એ આ તત્વ પાસે અત્યારે 2×10⁻20 પરમાણુ છે અથવા તો ન્યુક્લિયસ છે. 2×10⁻20. ઓકે, હવે થોડો સમય વીતે છે અને એના જે ન્યુક્લિયસ છે એ ખાલી 10⁻20 રહી જાય છે, તો કેટલા થઈ ગયા હવે? 10⁻20. પ્રશ્ન સાંભળો પેલા, પ્રશ્ન સાંભળો. તમારી પાસે અત્યારે ન્યુક્લિયસની સંખ્યા છે 2×10⁻20 અને હવે વધ્યા કેટલા? તો ખાલી 10⁻20. તો કેટલા થયા? અડધા થઈ ગયા. ઓકે, ભાગ્યા તમે આને 2 કરો, બરાબર, એટલે 10⁻20 જ વધે. આને ભાગ્યા 2 કરો તો 2 ઉડી જાય. ઓકે, તો 2×10⁻20 માંથી ખાલી 10⁻20 વધે, બરાબર. ત્યારે જે સમય લાગે એ સમયગાળાને અર્ધાયુષ્ય સમય કહેવામાં આવશે. અર્ધાયુષ્ય સમયની સંજ્ઞા છે T1/2. આમ લખાશે, કેપિટલ T કરવાનો અને આ નીચે લખેલું છે બાજુમાં 1/2, બરાબર. ઓકે, ફરીથી વ્યાખ્યા. જે સમયગાળામાં કોઈ રેડિયો એક્ટિવ તત્વના ન્યુક્લિયસની સંખ્યા તેના પ્રારંભના ન્યુક્લિયસની સંખ્યા કરતા અડધી બને તે સમયગાળાને તે તત્વનો અર્ધાયુષ્ય સમય કહે છે. ઓકે, હવે આપણે અર્ધાયુષ્ય સમય જે છે એનું સૂત્ર તારવવાનું છે. તો આપણે જે ઉપર જે સૂત્ર તારવ્યું હતું એની હેલ્પ લઈશું. રેડિયો એક્ટિવ તત્વ માટે ચરઘાતકીય નિયમ અથવા તો જે ક્ષય વાળો જે નિયમ છે એનું સૂત્ર આવું છે, n બરાબર n0e⁻λt. રેડિયો એક્ટિવ તત્વ માટે જે સૂત્ર જે છે આપણને આપેલું, બરાબર, ઉપર આપણે જે તાર્યું છે એ કંઈક આવું છે કે n બરાબર n0e⁻λt. ઓકે, ચાલો હવે આની અંદર આપણે બધી કિંમતો મૂકવાની છે. ચાલો, પહેલી વસ્તુ કે અહીંયા ન્યુક્લિયસની સંખ્યા પ્રારંભમાં હોય એના કરતા કેટલી બને છે? અડધી બને છે. ઓકે, તો તમે આવું લખી શકો, n0/2. n બરાબર n0/2, બરાબર. અને ત્યારે સમય તમે કેટલો કહી શકો? T બરાબર T1/2, બરાબર, કારણ કે ત્યારના સમયને આપણે અર્ધાયુષ્ય કીધો છે. ચાલો, હવે ગણતરીમાં ખાસ ધ્યાન આપજો. n બરાબર n0/2 ત્યારે T બરાબર થશે T1/2. ઓકે, હવે તમે અહીંયા n ની જગ્યાએ લખ્યું n0/2 બરાબર n0e⁻λt1/2 એમ ના એમ, બરાબર. ફરીથી આપણું સૂત્ર આવું છે, n બરાબર n0e⁻λt. એમાં n ની જગ્યાએ લખ્યું n0/2, બરાબર, બાકીનું પદ એમ ના એમ n0e⁻λ અને t ની જગ્યાએ લખ્યું T1/2. ચાલો, આ સ્ટેપ ની અંદર કઈ ઉડે ખરું?
n0 n0 કેન્સલ થઈ ગયા જુઓ, બરાબર. ચાલો હવે ધ્યાન આપજો, અહીંયા વધ્યું 1/2 ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ માઇનસ લેમ્ડા ટી 1/2 છે એ ઉપર માઇનસ છે, નીચે લખું તો કેવું લખાશે? છેદમાં લખું તો પ્લસ પ્લસ, એટલે 1/e રેસ ટુ લેમ્ડા ટી 1/2 આવું લખાશે. ઓકે, હવે e રેસ ટુ લેમ્ડા ટી 1/2 ને હું કરતા બનાવું તો આ ઉપર જશે અને 2 અહીંયા આવશે, બરાબર. ફરીથી અહીંયા e રેસ ટુ લેમ્ડા ટી 1/2 ઉપર ગયું આમ, અને આ 2 અહીંયા, એટલે આમ ચોકડી ગુણાકાર કરી દીધો, એટલે બંને ઉપર આવી ગયા. ચાલો હવે બંને બાજુ તમારે લેવાનો છે log e, બરાબર. ચાલો બંને બાજુ log e લઈએ તો હવે સ્ટેપ કેવું લખાશે એ જોઈ લો. ચાલો બંને બાજુ log e લેતા, ચાલો હવે અહીંયા તમે log e લેશો એટલે log e રેસ ટુ લેમ્ડા ટી 1/2, બરાબર. એટલે આવું લખાશે log સ્મોલ e રેસ ટુ લેમ્ડા ટી 1/2, અને અહીંયા લખાશે log બેઝમાં e અને અહીંયા 2. ચાલો હવે log માં ઘાત ક્યાં આવે? log ના નિયમ પ્રમાણે ઓકે, જો log ના નિયમો અઘરા નથી, બરાબર, તો તમને એપ્લાય કરતા આવડવા જોઈએ. આ જે છે ઘાત એ અહીંયા આગળ આવશે, એટલે લેમ્ડા ટી 1/2 આગળ લઈ લીધું. હવે log e, બરાબર, log નો નિયમ છે કે જેટલો બેઝ હોય અને એની કિંમત એટલી જ હોય. log 10 કેટલું થાય કોઈને ખબર છે? 1, બરાબર. log 10 1 થાય, એટલે કે log નો બેઝ જો 10 હોય તો એની 10 ની કિંમત 1 જ થાય. તો અહીંયા log e ની કિંમત 1 જ થશે, બરાબર. log e ની કિંમત થશે 1. ઓકે, હવે તમારે આની કિંમત શોધવી છે log e2 ની. તો log e2 ની કિંમત શોધવા માટે આપણે પહેલા log 10 માં ફેરવવું પડશે, કારણ કે આપણી પાસે જે log ટેબલ હોય, બરાબર, એની અંદર log 10 બેઝ ની કિંમત આપેલી હોય. તો પહેલા તો આને 2.303 વડે ગુણવું પડશે, 2.303 વડે ગુણવું પડશે. યાદ આવે છે ચેપ્ટર નંબર 6 નો દાખલો? હા 2.303 વડે ગુણવું પડે, અને log તમારે log 10 ની કિંમત જોવાની છે 2 માં અથવા 20 માં, 2 માં જોવાની છે 0.3010, બરાબર. બધા પાસે log ટેબલ હોય તો જોવો અંદર, બરાબર. 0.3010, બરાબર. log 10 પેજ 2 ની કિંમત આવશે 0.3010. ઓકે, ફરીથી તમારે આ સ્ટેપ કઈ રીતે કરવાનું છે? log e2 જે છે એને તમારે log 10 માં ફેરવવું છે, તો આ સંખ્યા વડે ગુણવું પડશે 2.303. ઓકે, 2.303 વડે ગુણી અને log 10 2 માં ફરી જશે. log 10 બેઝ 2 ની કિંમત છે 0.3010. ઓકે, આ બંનેનો ગુણાકાર કરો તો કેટલો આવે છે? 0.6932. ઓકે, એટલે 0.693 બાય લેમ્ડા, બરાબર. t1/2 ને કરતા બનાવો તો લેમ્ડા આવશે છેદમાં, બરાબર. એટલે 0.693 ના છેદમાં લેમ્ડા. આ તમારું t1/2 નું સૂત્ર બન્યું, બરાબર. t1/2 એટલે આપણે એને કહીએ છીએ અર્ધાયુષ્ય સમય, બરાબર. ફરીથી કેમિસ્ટ્રીમાં પેલા તો વ્યાખ્યા, અર્ધાયુષ્ય સમય એટલે શું અને તેનું સમીકરણ લખો, બરાબર. પહેલી વ્યાખ્યા કે જે સમયગાળામાં કોઈ રેડિયોએક્ટિવ તત્વના ન્યુક્લિયસની સંખ્યા તેના પ્રારંભના ન્યુક્લિયસની સંખ્યા કરતા અડધી બને, બરાબર. જે સમયગાળામાં કોઈ રેડિયોએક્ટિવ તત્વના ન્યુક્લિયસની સંખ્યા જે પ્રારંભમાં હોય એના કરતા અડધી બને, એ સમયગાળાને આપણે એ તત્વનો અર્ધાયુષ્ય સમય t1/2 કહીશું. ઓકે, રેડિયોએક્ટિવ તત્વ માટે ચરઘાતાંકીય નિયમ શું છે? n બરાબર n0 e રેઝ ટુ માઇનસ લેમ્ડા t. ઓકે, હવે n ની જગ્યાએ આપણે શું લખવાનું છે? n0/2 અને સ્મોલ t ની જગ્યાએ T1 ઓકે, એટલે જ્યારે n બરાબર n0/2 બનશે ત્યારે t બરાબર બનશે t1/2. ઓકે, તો આપણું પદ આવું બનશે કે n0/2 બરાબર n0 e રેઝ ટુ માઇનસ લેમ્ડા t1/2, બરાબર. બંને બાજુથી ઉડશે n0 એટલે 1/2 બરાબર બનશે 1/e રેઝ ટુ લેમ્ડા t1/2. તો e રેઝ ટુ લેમ્ડા t1/2 બરાબર બનશે 2. બંને બાજુ log e લેવાનું છે, તો log e બેઝ e રેઝ ટુ લેમ્ડા t1/2 બરાબર log e2. ઘાત આવશે આગળ, એટલે લેમ્ડા t1/2 બરાબર થશે 2.303 ઇન્ટુ log
10 બેઝ ઓફ 2 બરાબર. તમને 2.303 વડે ગુણવું પડશે અને log 10 2 ની કિંમત થશે 0.3010 બરાબર. એનું સાદુરૂપ આવે છે 0.693 બાય લેમ્ડા. ઓકે, હવે થોડું દાખલામાં ધ્યાન આપો. ઓકે, ઉદાહરણનો 13.4 દાખલો છે. ચાલો અંદર ધ્યાન આપજો બધા. 448. ઓકે, ધ્યાન બધાનું અંદર. ઉદાહરણ નંબર 13.4 તમને કયું તત્વ આપેલું છે અંદર? યુરેનિયમ. ઓકે, 92 યુરેનિયમ 238 બરાબર એવું કીધેલું છે. ઓકે, આની અંદર પ્રોટોન કેટલા 92 અને ન્યુટ્રોન કેટલા? 146. ઓકે, બરાબર. હવે તમને આના માટે અર્ધ આયુષ્ય સમય આપી દીધો છે. કેટલો આપ્યો છે? 4.5 ગુણ્યા 10 ની 9 ઘાત વર્ષ બરાબર. યુરેનિયમ જે છે 92 યુરેનિયમ 238 એના માટે અર્ધ આયુષ્ય સમય છે 4.5 ગુણ્યા 10 ની 9 ઘાત વર્ષ. ઓકે, હવે એક વર્ષમાં કેટલી સેકન્ડ થાય એ તમને ખબર હોય તો આપણે જે ચેપ્ટર ની શરૂઆત કરી ત્યારે ગણ્યું હતું, યાદ હોય તો 3.16 ગુણ્યા 10 ની 7 ઘાત સેકન્ડ હે ને? કઈ રીતે ગણાય આ? 365.25 ઓકે, 365.25 ગુણ્યા 24 ગુણ્યા 3600 બરાબર. એટલે તમને આ કિંમત મળશે. ઓકે, હવે કેમ એવું કર્યું? કારણ કે આપણે જે બધી કિંમતો આવશે ને સેકન્ડમાં આવશે, તમને અહીંયા કિંમત વર્ષમાં આપેલી છે. ઓકે, તો શું કરેલું છે? પેલા રકમમાં ધ્યાન. હવે રકમમાં તમને એવું કીધું છે કે આલ્ફા ક્ષય પામતા 92 યુરેનિયમ 238 નું અર્ધ આયુષ્ય સમય 4.5 ગુણ્યા 10 ની 9 ઘાત વર્ષ છે. ઓકે, પેલું જે મુદ્દો આપ્યો છે 4.5 ગુણ્યા 10 ની 9 ઘાત વર્ષ. ઓકે, તો અહીંયા 4.5 ગુણ્યા 10 ની 9 ઘાત જે વર્ષ છે એને સેકન્ડમાં ફેરવવું હોય તો એને ગુણ્યા કરવા પડશે 3.16 ગુણ્યા 10 ની 7 ઘાત. એટલે તમને આ જે વર્ષમાં સમયગાળો આપ્યો છે ને એ સેકન્ડમાં ફરી જશે. ચલો 4.5 ગુણ્યા 3.16 કરો તો 14.22. ઓકે 14.22 મળ્યા. 10 ની 9 ઘાત અને 10 ની 7 ઘાત એટલે કેટલી થઈ? 10 ની 16. ઓકે, તો આ તમને જે T1/2 મળ્યું બરાબર અર્ધ આયુષ્ય સમય એ સેકન્ડમાં મળ્યો કે 14.22 ગુણ્યા 10 ની 16 ઘાત સેકન્ડ થઈ. ઓકે, હવે તમે રકમ આગળ વાંચો. 92 યુરેનિયમ 238 ના 1 ગ્રામ નમૂનાની એક્ટિવિટી કેટલી હશે? તમને કેટલા ગ્રામ આપેલું છે? 1 ગ્રામ. 1 ગ્રામ. ઓકે, તમારે મને જવાબ આપવાનો છે. 1 ગ્રામ હોય યુરેનિયમ, એમાં મારે ન્યુક્લિયસ ની સંખ્યા શોધવી હોય તો મારે કઈ રીતે સ્ટેપ લખવું જોઈએ? કોઈ કહેશે? 146 1 ગ્રામ 238 ઓકે, સમજાઈ ગયું. 238 જે છે ને એનો પરમાણુ દળાંક છે બરાબર. એટલે 238 એ 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત એવો ગેટરો અંક બરાબર. કારણ કે આ 238 એના 1 મોલ ની સંખ્યા હોય તો 1 ગ્રામ એ કેટલા બરાબર. તમે ત્રિરાશિ મૂકો એટલે તમને જવાબ મળી જશે. જો અહીંયા ત્રિરાશિ મૂકેલી છે કે 238 ગ્રામ હોય ત્યારે 6.023 ગુણ્યા 10 ની 23 ઘાત તો 1 ગ્રામમાં કેટલી? તો 1 ગ્રામમાં પરમાણુની સંખ્યા. કોના પરમાણુની સંખ્યા? યુરેનિયમના. ઓકે, ચોકડી ગુણાકાર કરો એટલે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત ગુણ્યા 1 કરો કે ના કરો કોઈ ફરક નહીં પડે ભાગ્યા 238. ઓકે, આની કોઈએ સાદરૂપ આપવાની જરૂર નથી બરાબર. ચાલો હવે તમારે એક્ટિવિટી શોધવાની છે. તો એક્ટિવિટી શોધવા માટે પહેલા તમારે સૂત્ર યાદ કરવું પડશે. એક્ટિવિટીનું સૂત્ર યાદ કરો. R બરાબર હતું લેમ્ડા n. યાદ આવે છે? ઓકે, ચાલો R બરાબર છે લેમ્ડા n. તમે હમણાં જે ગણ્યા ને એ ન્યુક્લિયસ ની સંખ્યા ગણી એટલે તમને n મળી ગયા. ઓકે, હવે તમારી પાસે બીજું શું હોય તો એક્ટિવિટી મળી જાય? લેમ્ડા. ઓકે, એટલે પહેલા આપણે n ગણી લીધું. n તો આપણને ઈઝીલી મળી ગયું.
ઓકે, લેમડા તમને અર્ધ આયુષ્ય સમય પરથી મળી જશે, કારણ કે t1/2 નું સૂત્ર છે 0.693 બાય લેમડા. તો લેમડાને આમાંથી કરતા બનાવો, આ સૂત્રમાંથી લેમડાને કરતા બનાવો તો લેમડા બરાબર શું થાય? 0.693 by T1/2. ઓકે, બરાબર. લેમડાને કરતા બનાવીએ તો લેમડા બરાબર થાય 0.693 ના છેદમાં t1/2. ઓકે, 0.693 એમ ના એમ. t1/2 ની કિંમત ઉપર આપણે જે અહીંયા ગણીએ, બરાબર, 14.22 ગુણ્યા 10 ની 16 ઘાત. ચલો 14.22 ગુણ્યા 10 ની 16 ઘાત. એક કામ કરો, આનું પણ કોઈએ સાદુરૂપ આપવાનું નથી, બરાબર. જો બંને સ્ટેપ ને એમને રહેવા દીધા, કોઈનું સાદુરૂપ નથી આપ્યું, n ને પણ રહેવા દીધું, લેમડા પણ રહેવા દીધું, કારણ કે આપણે હમણાં બંનેનો ગુણાકાર કરવાનો જ છે નેક્સ્ટ સ્ટેપમાં. ચાલો, રેડિયો એક્ટિવિટી નું સૂત્ર લખ્યું, બરાબર, r બરાબર લેમડા n. લેમડાની કિંમત મૂકી દીધી 0.693 ભાગ્યા 14.22 ગુણ્યા 10 ની 16 ઘાત, અને n ની કિંમત હતી 6.023 ગુણ્યા 10 ની 23 ઘાત ભાગ્યા 238. ઓકે, ચાલો હવે પેલા ઘાત ગણવી છે. અહીંયા 10 ની 23 ઘાત છે, અહીંયા 10 ની 16 ઘાત છે. ચાલો 16 ઘાત ઉપર જાય એટલે માઇનસ થશે, 7 ઘાત. 10 ની 7 ઘાત. ખબર પડે છે ને? હા. બાકીનું સાદુરૂપ કેલ્શિયમ આપો, 0.693 ગુણ્યા 6.023 ભાગ્યા 14.22. 0.00 ઓકે, 0.00 મીન્સ કે 0.00 ઓકે, મારે અહીંયા પોઈન્ટ મૂકવો હોય તો 3 પોઈન્ટ ખસાડવા પડે. ઓકે, એટલે 3 પોઈન્ટ આમાંથી જાય એટલે 4 ઘાત. 1.23 ગુણ્યા 10 ની 4 ઘાત બેક પેડલ, બરાબર. આ તમને એક્ટિવિટી મળે છે. ઓકે, ફરીથી દાખલામાં શું કર્યું છે એ જોઈ લો એકવાર. 92 યુરેનિયમ 238 છે, એના માટે t1/2 આપેલો છે, બરાબર. 4.5 ગુણ્યા 10 ની 9 ઘાત વર્ષ. 10 ની 9 ઘાત એટલે કેટલા થાય? ગીગા. હું એમ નહીં પૂછતો, હું પૂર્વક ઉપપૂર્વક નહીં પૂછતો. હું તમને એવું સમજાવું, 10 ની 5 ઘાત હોય ને તો 1 લાખ કહેવાય, તો 10 ની 6 ઘાત હોય તો 10 લાખ કહેવાય, 10 ની 7 ઘાત હોય ને તો 1 કરોડ કહેવાય. ઓકે, એટલે આ થાય 450 કરોડ વર્ષ. કેટલા થયા? 450. ઓકે, 450 કરોડ વર્ષ જ્યારે વીતે ને ત્યારે યુરેનિયમ અડધું થઈ જાય, બરાબર. એટલે આ સમયગાળો બહુ મોટો કહેવાય, બરાબર. એટલે તમને એવું કહેવાય છે કે પૃથ્વીની ઉત્પત્તિ થઈ ત્યારે જેટલું યુરેનિયમ બન્યું હતું ને પૃથ્વી ઉપર, બરાબર, એના કરતા અત્યારે અડધો જથ્થો હાજર છે, બરાબર. અડધો, લગભગ, હા, એટલા વર્ષ થયા છે. લગભગ યુરેનિયમ 92-238 ના જે અર્ધાયુષ્ય સમય છે, બરાબર, એટલા વર્ષ વીત્યા છે, બરાબર. તો આ તમને એની કિંમત દર્શાવે છે. ઓકે, તમારે મને કાલે એક પ્રશ્નનો જવાબ આપવાનો છે, બરાબર. તમે એના માટે ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકો, ચોપડી વાંચી શકો, જે તમારે મટીરિયલનો યુઝ કરવો હોય કરી શકો છો. પ્રશ્ન મારો એવો છે કે જેવી રીતે જો તમને એની નીચે એક ઉદાહરણ આપેલું છે 13.5 એમાં ટ્રિટિયમ આપેલું છે. ટ્રિટિયમ નો અર્ધ આયુષ્ય કેટલો છે? 12.5. આની સરખામણીમાં વધારે કહેવાય કે ઓછો કહેવાય? ટ્રિટિયમ ઓછો કહેવાય. 12.5 વર્ષમાં ટ્રિટિયમ અડધું થઈ જાય. ગમે એટલું ટ્રિટિયમ હોય તમારી પાસે, 12.5 વર્ષની અંદર અડધું થઈ જાય એટલે એની એક્ટિવિટી વધારે છે. ઓકે, તો જેટલા પણ તત્વો છે, બરાબર, આવર્ત કોષ્ટકની અંદર, એ બધા તત્વોમાંથી સૌથી વધારે અર્ધ આયુષ્ય સમય કોનો છે? બરાબર, આ તમારે ફાઇન્ડ કરવાનું છે. જે તત્વનો અર્ધ આયુષ્ય સમય સૌથી વધારે હશે ને એ તત્વને સૌથી વધારે સ્ટેબલ કહેવાય. એટલે કે એ તત્વ ક્યારેય નાશ ના પામે, અથવા તો નાશ પામે તો એને બહુ વર્ષો જતા રહે, ત્યારે એ નાશ પામે, બરાબર. જો એક વસ્તુ યાદ રાખજો, દરેક વસ્તુની એક્ટિવિટી તો હોય જ છે, ઓછા કે વધુ પ્રમાણમાં, બરાબર. આપણે એવું તત્વ શોધવાનું છે કે જે તત્વની એક્ટિવિટી સૌથી ઓછી હોય. જે તત્વની એક્ટિવિટી સૌથી ઓછી હશે ને એનો અર્ધ આયુષ્ય સમય સૌથી વધારે હશે, બરાબર. તમારે મને એ તત્વ કહેવાનું છે કે જે તત્વનો અર્ધ આયુષ્ય સમય સૌથી વધારે હોય, અને એ અર્ધ આયુષ્ય સમય કેટલો છે, બરાબર, એ પણ તમારે મને કહેવાનું છે, બરાબર. આ તમારું હોમવર્ક આપ્યું. ઓકે, હવે દાખલો સમજી લો. t1/2 તમને 4.5 ગુણ્યા 10 ની 9 ઘાત વર્ષ આપેલું છે, બરાબર. એટલે 1 વર્ષ બરાબર થશે 3.16 ગુણ્યા 10 ની 7 ઘાત સેકન્ડ. ઓકે, હવે
આ બંનેનો ગુણાકાર કરીએ એટલે તમને t1/2 સેકન્ડમાં મળશે. 4.5 ગુણ્યા 3.16 કરશો એટલે જવાબ આવશે 14.22 બરાબર ગુણ્યા 10⁻16 સેકન્ડ. મારે સંખ્યા ગણવી છે તો 238 ગ્રામ જે છે એને 1 મોલ કહેવાય. તો 238 ગ્રામે 6.023 ગુણ્યા 10⁻23 તો 1 ગ્રામે કેટલા? ઓકે, એ તમને સંખ્યા મળી જશે બરાબર, પણ તમારે સાદુરૂપ આપવાનું નથી. ઓકે, હવે t1/2 બરાબર છે 0.693 બાય લેમ્બડા. તો લેમ્બડા બરાબર છે 0.693 ના છેદમાં t1/2 બરાબર, એટલે લેમ્બડા બરાબર થશે 0.693 ભાગ્યા 14.22 ગુણ્યા 10⁻16 બરાબર સેકન્ડ ઇનવર્સ. હવે r બરાબર આપણી પાસે સૂત્ર છે લેમ્બડા n બરાબર. લેમ્બડાની કિંમત મૂકી, n ની કિંમત મૂકી, સાદુરૂપ આપીને આપણો જવાબ આવે છે 1.23 ગુણ્યા 10⁻4 બેક બેરલ. ઓકે, હવે અહીંયા એક પ્રશ્ન છે મારો, આ બેક બેરલ ની જગ્યાએ ક્યુરીમાં માંગ્યું હોત તો તમારે શું કરવું પડત? ભાગ્યા 3.7 ગુણ્યા 10⁻10 એકમોનું પરિવર્તન આવડવું જોઈએ તમને બરાબર. આ જ વસ્તુ તમને ક્યુરીમાં પૂછે તો ભાગ્યા કરવું પડે 3.7 ગુણ્યા 10⁻10. ઓકે, ચાલો નીચેનો દાખલો એકદમ ઈઝી છે બરાબર, પતી જશે. ટ્રિટિયમ 12.5 વર્ષ અર્ધાયુષ્ય આપેલો છે બરાબર, એવું કહે છે તમને અંદર રકમમાં કે ટ્રિટિયમ નું અર્ધાયુષ્ય 12.5 વર્ષ છે. તો 25 વર્ષ પછી એનો કેટલો અવિભાજિત બાકી રહે જથ્થો? ચાલો, t1/2 12.5 વર્ષ આપેલું હોય તો 25 વર્ષમાં કેટલી વખત અડધું થઈ જાય? 2 વાર અડધું થાય. 2 વાર અડધું થઈ જાય. 12.5 વર્ષમાં 1 વખત અડધું થાય તો 25 વર્ષમાં કેટલી વખત અડધું થાય? 2 વખત. ઓકે, હું તમને એક સર્કલ દોરીને સમજાવું છું. ચાલો, આ માની લો કે ટ્રિટિયમ નો જથ્થો છે, આ સર્કલ દોર્યું છે એ. ઓકે, તો 12.5 વર્ષમાં અડધું જતું રહે એટલે માનો કે અડધું જતું રહ્યું બરાબર, આ બાજુનું જતું રહ્યું છે બરાબર, એને કઈક અલગ રંગથી દોરતો. ચાલો, આ બાજુનું જતું રહ્યું છે. ચાલો, હવે વધ્યું આટલું, એમાંથી પણ 12.5 વર્ષમાં અડધું જતું રહેશે એટલે આટલું જતું રહ્યું. તો આ સર્કલ નો કેટલા ભાગનો જથ્થો જતો રહ્યો? 3/4 ભાગનો જતો રહ્યો બરાબર, 75% ભાગ જતો રહ્યો અને 25% વધ્યો. ઓકે, તો 25% વધ્યો ને એને કહેવાય અવિભાજિત. 25% અવિભાજિત રહ્યા તો કેટલા ટકા વિભાજિત થઈ ગયા? 75%. તમને શું પૂછ્યું છે? અવિભાજિત રહેશે કેટલો અવિભાજિત? 25%. બરાબર, 25%. ઓકે, 25% અવિભાજિત રહેશે બરાબર. તમને જે આપેલો છે બરાબર, ફરીથી કઈ છે નહીં દાખલામાં, ખાલી એક આકૃતિ દોરીને જવાબ આવી જાય છે કે ટ્રિટિયમ નું અર્ધાયુષ્ય 12.5 વર્ષ છે બરાબર. તો 25 વર્ષની અંદર